હેલો ફ્રેન્ડ્સ, વેલકમ યુટ્યુબ માય ચેનલ. કેમ છો? આજે હું તમારી માટે દાળ અને ભાત એ પણ સૂર્ય કુકરમાં કઈ રીતે બનાવવાના આવે છે તે બતાવવાની છું. તમે જોઈ શકો છો ભાત કેટલા સરસ મમરા જેવા બની ગયા છે. તમને ખ્યાલ જ ન આવે કે આ સૂર્ય કુકરમાં બનાવેલું છે. તો તમે જોઈ શકો છો દાળ ભાત કેટલા સરસ બની જાય છે. તમે 12 વાગે મૂકો છો તો 5 વાગે સરસ બની જાય છે. તમારો ટાઈમ પણ બચે છે અને ગેસ પણ બચે છે. તો તમે સૂર્ય કુકરમાં બધું બનાવી શકો છો. મેં ભાત અને દાળ 1 કલાક પહેલાં પલાળીને રાખેલા છે. તો હવે તેને ધોઈ અને સાફ કરવાના છે. 1 વાટકી નાની દાળની છે અને 1 મોટી વાટકી ભાતના છે. આ 5 વ્યક્તિ આરામથી જમી શકે છે દાળ ભાત. તો દાળ ધોઈ અને સાફ કરી લેવી, પછી તેને ડબ્બાની આ સૂર્ય કુકરના ડબ્બાની અંદર પાથરી લેવી. જો તમારે વધારે દાળ હોય તો 2 ડબ્બામાં મૂકવાની, જેનાથી સરસ ચડી જાય. અને ભાત પણ વધારે લેવા હોય તો 2 ડબ્બામાં મૂકવાના. કુલ 4 ડબ્બા આવે છે સૂર્ય કુકરમાં. તો આ રીતે પાથરી અને તેની અંદર 1 ચમચી મીઠું ઉમેરવાનું છે. પછી 1 ચમચી હળદર ઉમેરવી. આ રીતે 1 ચમચી હળદર ઉમેરી લેવી. પછી 2 આદુના ટુકડા મેં મૂક્યા છે, તે અંદર સરસ ચડી જાય છે આદુ પણ. અને મરચાંના ટુકડા 4-5 મૂક્યા છે, તે પણ અંદર સરસ ચડી જશે. અને 2 ટામેટાં મૂક્યા છે, જેની અંદર દાળની અંદર એક રસ થઈ જાય છે. અને આ મેં સિંગ મૂકેલી છે, જે મારા બાળકોને વધારે પસંદ છે સિંગ, તો હું સિંગ મૂકું છું. અને થોડુંક હુંફાળું ગરમ પાણી મૂકવાનું છે. 1 નાની વાટકી છે દાળ, તો 3 વાટકી હું ગરમ પાણી મૂકું છું. આ રીતે તો સરસ ચડી જાય છે. આ રીતે તમે જોઈ શકો છો મેં ગરમ પાણી મૂક્યું છે એની અંદર, તો જલ્દી ફટાફટ બની જાય છે. પછી ડબ્બો ઢાંકીને મૂકી દેવાનો છે. પછી ભાત પણ આ રીતે જ મૂકવાના છે. ભાત ધોઈ અને સાફ કરેલા છે, તો આ ડબ્બાની અંદર આપણે ભાત પણ આ રીતે પાથરી દેવાના છે. સૂર્ય કુકરમાં તમારો ટાઈમ ઘણો બચે છે. જો તમે જોબ કરતા હો તો આ વસ્તુ તમારી માટે બહુ સારી છે. પછી 1 વાટકી ભાત છે, તો તેની અંદર 3 વાટકી પાણી ઉમેરવાનું છે. આ રીતે 3 વાટકી પાણી ઉમેરવું. પાણી ઉમેરી અને 1 ચમચી તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. અને મીઠું ઉમેરી અને આ રીતે મીઠું ઉમેરી અને 1 ચમચી ઘી ઉમેરવાનું છે. ઘી ઉમેરવાથી તેમાં સરસ સ્વાદ આવે છે અને એકદમ છૂટા ભાત લાગે છે. બધું ઉમેરી અને થોડું હલાવી અને ડબ્બો બંધ કરી દેવો. પછી તેને આપણે સૂર્ય કુકરમાં મૂકવાના છે ડબ્બાને. 12 વાગે આપણે સૂર્ય કુકરના મૂકી ડબ્બા, અને તમે 5 વાગે પણ લેવા જઈ શકો છો. 4 વાગે ત્યાં સરસ બની જાય છે ભાત તેમાં. અને તમે 7 કે 8 વાગે લેવા જશો તો પણ સરસ ગરમ હશે બધું. તો તમે જોઈ શકો છો કેટલા સરસ બની ગયા છે દાળ અને ભાત. એટલા સરસ ચડી ગયા છે કે તમને જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ બની ગયું છે. તમે જોઈ શકો છો દાળ પણ સરસ થઈ ગઈ છે અને સિંગના દાણા પણ સરસ બની ગયા છે. જો તમે જોબ કરતા હો તો આ તમે 12 વાગે કે 10 વાગે ડબ્બા મૂકીને જાઓ તો 5 વાગે ત્યાં તમારું સરસ રસોઈ બની જાય છે. કઢી ખીચડી પણ સરસ બની જાય છે. જો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.